એક દિવસ અકબર અને બીરબલ કાશીમાં ગંગા કિનારે ફરી રહ્યા હતા. રસ્તામાં બીરબલને તુલસીનો એક છોડ દેખાયો તો તેમણે શ્રદ્ધાથી ઝૂકીને તેને પ્રણામ કર્યા. આ જોઈને અકબર આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમણે પૂછ્યું, બીરબલ, આ કોણ છે જેને તું પ્રણામ કરી રહ્યો છે? બીરબલે હસતા મુખે ઉત્તર આપ્યો, જહાંપના, આ મારી માતા છે. અકબરને આ સાંભળીને ખૂબ જ આશ્ચર્ય થયું અને ક્રોધમાં આવીને તેમણે તુલસીના છોડને ઉખાડીને ફેંકી દીધો. પછી બોલ્યા, તમારા લોકોની કેટલી માતાઓ હોય છે? બીરબલે આ વાત પર કોઈ ઉત્તર ન આપ્યો, પરંતુ તેમણે અકબરને પાઠ ભણાવવાની એક યોજના બનાવી લીધી. થોડે દૂર આગળ વધતા બીરબલને બિચ્ચુ પત્તી એટલે કે દૂધિયું, ખાજવાળું ઘાસ દેખાયું. મિત્રો, આ એવો છોડ હોય છે જે જો આપણા શરીરને જરાક પણ અડી જાય તો ખૂબ જ જોરદાર ખંજવાળ આવવા લાગે છે. આ વખતે બીરબલ તે છોડની સામે ઊભા રહીને તેને દંડવત પ્રણામ કરવા લાગ્યા. અકબરે જોયું તો ફરી પૂછ્યું, કેમ, હવે આ કોણ છે? બીરબલ બોલ્યા, મહારાજ, આ મારા પિતા છે. આ સાંભળીને અકબરને ફરી ક્રોધ આવી ગયો. તેમણે ગુસ્સામાં આવીને તે બિચ્ચુ પત્તીના છોડને પણ ઉખાડવાનો પ્રયત્ન કર્યો. તે છોડ તો ન ઉખડ્યો, પરંતુ તેના પાંદડા અકબરના બંને હાથોમાં અને શરીરના અન્ય ભાગોમાં અડી ગયા, જેના લીધે તેમના હાથ અને શરીર પર ભયંકર ખંજવાળ આવવા લાગી. અકબર ગભરાઈને બોલ્યા, બીરબલ, આ શું થઈ ગયું? અચાનક મને આટલી બધી ખંજવાળ કેમ આવી રહી છે? બીરબલ હસીને બોલ્યા, જહાંપના, તમે મારી માતા તુલસીને ઉખાડીને ફેંકી દીધી એટલા માટે મારા આ પિતા નારાજ થઈ ગયા છે અને તેમણે જ તમને આ દંડ આપ્યો છે. ખંજવાળના કારણે અકબરની હાલત ખરાબ થઈ ગઈ. ખંજવાળીને તેમણે પોતાનું આખું શરીર લાલ કરી દીધું. તેઓ પરેશાન થઈને બોલ્યા, બીરબલ, જલ્દી કોઈ ઉપાય બતાવ, આ ખંજવાળના કારણે તો મારા પ્રાણ નીકળી રહ્યા છે. બીરબલ બોલ્યા, ઉપાય તો છે, પરંતુ તે પણ આપણી એક બીજી માતા છે. હવે તો તેમની પાસે જ વિનંતી કરવી પડશે. અકબર ઉતાવળમાં બોલ્યા, તો પછી મોડું ન કર, જલ્દીથી ઉપાય બતાવ. બીરબલે પાસે ઊભેલી એક ગાય તરફ ઇશારો કરતા કહ્યું કે આ આપણી ગૌમાતા છે. તમે આમને પ્રાર્થના કરો કે તે તમારી પીડા દૂર કરવા માટે ઔષધિ આપી દે. અકબરે જેવી પ્રાર્થના કરી કે તરત જ ગાયે ત્યાં પોદળો ગોબર કર્યો. બીરબલ બોલ્યા, મહારાજ, હવે તમે તમારા શરીર પર આ ગોબરનો લેપ કરી લો, તમારી ખંજવાળ મટી જશે. જો કે અકબરને આ વિચિત્ર લાગ્યું, પરંતુ પીડાથી પરેશાન થઈને તેમણે પોતાના શરીર પર ગોબરનો લેપ કરી લીધો અને આશ્ચર્યજનક રીતે ખંજવાળ તરત જ બંધ થઈ ગઈ. હવે અકબર બોલ્યા, બીરબલ, હવે શું હું આ જ હાલતમાં રાજમહેલ જાઉં? બીરબલે હસીને કહ્યું, ના જહાંપના, આપણી એક બીજી પણ માતા છે, ગંગા માતા. સામે પવિત્ર ગંગા મૈયા વહી રહી છે. બસ હર હર ગંગે અને જય ગંગા મૈયા કહીને તેમાં સ્નાન કરી લો. અકબરે ગંગામાં સ્નાન કર્યું. ગંગામાં સ્નાન કર્યા પછી અકબર તાજગી અને શાંતિનો અનુભવ કરવા લાગ્યા. તેમણે ઊંડા ભાવથી બીરબલ તરફ જોયું અને બોલ્યા, બીરબલ, આજે તે મને એક અમૂલ્ય શિખામણ આપી છે. હવે હું સમજી ગયો કે તુલસી માતા, ગૌમાતા અને ગંગા માતા વાસ્તવમાં જગતજનની, જગતમાતા છે. આજથી હું પણ આ માતાઓનું સન્માન કરીશ અને બીજા લોકોને પણ આનું મહત્વ સમજાવીશ. તો મિત્રો, વાર્તા કેવી લાગી? તમારો અમૂલ્ય અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો. ધન્યવાદ.